Welcome to all fifth sem student in our electrical department. મિત્રો સબ્જેક્ટ છે આપણો એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોતા હતા. ચેપ્ટર નંબર 3માં આપણે આજનો ટોપિક છે વ્યાજ અને ખર્ચ. આપણે ગયેલા લેક્ચરમાં વાત કરી કે ભાઈ આપણે નવું કોઈ મશીન લાવીએ, કંપની સ્થાપવી હોય, આપણે પહેલાં તો કંપની બનાવવી હોય, આ તો નવું કોઈ સાધનનું ઇન્સ્ટોલેશન કરવું હોય તો ખર્ચ કેટલો આવે, કયા પ્રકારનો આવે, તો આપણે જુદા જુદા પ્રકારના ખર્ચ જોયેલા. હવે એ ખર્ચ કરવા માટે આપણે એક વાત કરી કે બેંકમાં લોન અવેલેબલ છે. શું બેંકમાં લોન અવેલેબલ એટલે મળે છે. હવે જે માણસ 3 થી 4 કે 5 કરોડ રૂપિયા કે 10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો એ તૈયારી કેશ પૈસા તો કાઢે ના. સ્વાભાવિક વાત છે, બેંકમાંથી કરી લે, ધિરાણ લે છે. નાણાં કેવું લે છે? ધિરાણ એટલે વ્યાજે લે છે. હવે જ્યારે આપણે કંપનીનો વાર્ષિક અહેવાલ, આપણી કંપનીનો વાર્ષિક એસ્ટિમેટ તૈયાર કરતા હોઈએ ત્યારે વ્યાજની પણ ગણતરી કરવી જરૂરી છે. એટલે કે આપણે જો આખા વર્ષનું કંપનીનું આખું બધું કાઢતા હોય તો એમાં સાથે વ્યાજ પણ ઘણું જરૂરી છે. કેમ કે ભાઈ વ્યાજ ના ગણે તો આપણે આખી હિસાબમાં ભૂલ આવે છે. એટલે આપણે કંપનીના જે મેન્ટેનન્સ, પછી વ્યાજ અને વર્કરનો પગાર જે હોય એ બધું કાઢીએ છીએ આપણે, એમાં વ્યાજની પણ ગણતરી કરવી પડે. હવે એ વ્યાજની ગણતરી કઈ રીતે કરીએ? વ્યાજની જે આપણે ગણતરી કરીએ, ભાઈ 50 લાખનું મશીન કે 1 કરોડનું મશીન લાવ્યા હોય કે 10 લાખનું મશીન, તો એક વર્ષનું કેટલું આનું વ્યાજ થયું એ ગણતરી કરો એટલે આખા, અને એની સાથે જે આપણી બીજી ગણતરી છે એ કરો એટલે આખા વર્ષનું આપણું બધું શેડ્યુલ મળી જાય. હવે વ્યાજની ગણતરી કઈ રીતે કરવાનું એ આપણે આ ટોપિકમાં ભણીશું. તો વ્યાજ અને ખર્ચ જીટીયુમાં 2 વાર પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો આપણે કાલે જોયેલું તો ભાઈ નવું ઇક્વિપમેન્ટ ખરીદવા કરતાં નવું ઇક્વિપમેન્ટની ખરીદી કરવા માટે જોઈતી મૂડી એટલે રકમ કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે છે. એટલે ભાઈ કોઈ બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ લાવવું હોય તો શું કરવું પડે? આપણે કેશ પેમેન્ટ એટલું બધું હોતું નથી, હોય તો પણ લોકો બેંક પાસેથી જ ઉધારે લે છે, કોઈ સંસ્થા કે બેંક પાસેથી. આ માટે સંસ્થા કે બેંક મૂડી પર વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે. એ માણસ કોઈ દિવસ બેંકવાળો હોય કે કોઈ કંપની કોર્પોરેશનથી હોય, કોઈ દિવસ આપણે મફતમાં કોઈ પૈસા ધિરાણ કરે ના. એ એના ઉપર કેવું અમુક ટકા ટેક્સ લગાવે, અમુક ટકા વ્યાજ લગાવે છે. અત્યારે બેંકવાળા પર કેવું 10-11%, કાર લોન લેવી તો 8%, અને આપણે ઇન્ડસ્ટ્રીયલની કોઈ લોન લેવી તો 11% જેટલી વ્યાજ લગાવે છે. એટલે આપણે સામાન્ય આપણે ગાડીની લોન લઈએ બેંકવાળા જોડેથી તો પણ એ લોકો કેવું 8 થી 10% જેટલું વ્યાજ લગાવે જ છે. એટલે મિત્રો ઇક્વિપમેન્ટ ખરીદવા માટે કોઈ જોઈતી મૂડી હોય કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે છે. આ સંસ્થા શું કરે છે? બેંક કે મૂડી શું કરે? બેંકવાળા શું કરે? મૂડી પર વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે. હવે આ જે વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે, અમુક બેંકવાળા ચક્રવૃદ્ધિ વ્યાજ ગણે અને અમુક માણસો સાદું વ્યાજ ગણે. હવે આ વ્યાજના કેટલા પ્રકાર છે? ગણતરી કરવાના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે મિત્રો? 2 પ્રકાર. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. પહેલો પ્રકાર છે સાદું વ્યાજ એટલે સરળ વ્યાજ, અને બીજો છે ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે 5મા, 6ઠા, 7મામાં ભણ્યા, ગણિતની ચોપડીમાં ભણ્યા છે, દરેક વિદ્યાર્થીઓ ભણ્યા છે. કોઈ વ્યાજના 2 પ્રકાર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તમને 99% તો 10મામાં પાસ કર્યું એટલે બધાને આવડતું જશે સાદું વ્યાજ કઈ રીતે કરવાનું, ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે કરવાનું. તો એની ગણતરી સીધી દર્શાવી છે. તો ફર્સ્ટ આપણે જોઈશું સાદું વ્યાજ. મિત્રો સાદું વ્યાજ આમાં શું હોય છે? દર વર્ષે મૂળ રકમ
પર જ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. શું કહેવામાં છે? દર વર્ષે મૂળ જેની રકમ હોય એના પર મુદ્દલ પર જ વ્યાજ નક્કી કરવામાં આવે છે. આની ગણતરી છે જો પી બરાબર શું હોય છે? રકમ. આપણે પેમેન્ટ કહીએ ને ગુજરાતી ઇંગ્લિશમાં પી બરાબર રકમ. આર બરાબર રેટ. આપણે કોઈ બી જે રેટ નક્કી કર્યો હોય કે ભાઈ આટલા ટકા વ્યાજ 3% કે 5% કે 10%, અત્યારે 8થી 10% જેવું બેઝિક વ્યાજ ચાલુ છે. એટલે પી એટલે રકમ, આર એટલે વ્યાજનો દર, એ સેમ હોય ટકાવારીમાં. કોઈ બી વ્યાજ કેટલામાં ગણાય? જે રેટ હોય 10% જ ગણાય છે. 100ની સમક્ષ એટલે ટકાવારીમાં ગણાય. મિત્રો એન બરાબર સમયનો વર્ષ હોય તો એનો ગાળો દર્શાવે છે. એટલે આટલા સમયમાં એટલે આટલો સમય તો એ ગણતરી તો કરવી પડે. તો માસ હોય તો ભાગ્યા ડિવાઇડેડ 12 કરીને કરવાનો હોય છે. મિત્રો પી બરાબર રકમ, આર બરાબર વ્યાજનો દર ટકાવારીમાં અને એન બરાબર સમયગાળો વર્ષમાં. હવે આપણે વાર્ષિક વ્યાજ, જો સાદું વ્યાજ ગણવું હોય, વાર્ષિક વ્યાજની સાદી ગણતરી કરી હોય તો એના માટેનું સૂત્ર છે કે ભાઈ આઈ બરાબર, આપણે 10, 5મા, 6, 7મા, 8મા, 9મા તો છેલ્લે ભણ્યા જ છે પાછા. ભાઈ આઈ બરાબર શું થતું? પી એટલે પેમેન્ટ, આર એટલે રેટ, એન એટલે વર્ષ ભાગ્યા 100. કેમ કે ભાઈ ટકાવારી છે 100માં એટલે આપણે 100 કરવાના. યાદ રાખજો મિત્રો, આઈ એટલે સાદું વ્યાજ. આઈ એટલે શું મિત્રો? સાદું વ્યાજ. જે વ્યાજ થાય એને રકમ આઈ કહેવાય. આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન ડિવાઇડેડ 100. શું થાય મિત્રો? આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન ભાગ્યા 100. હવે આ થયું આપણા સાદા વ્યાજનું સૂત્રો છે. આજે આપણે દર્શાવ્યું છે આઈ વાર્ષિક વ્યાજ આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. હવે મિત્રો એક આપણે જસ્ટ ઉદાહરણ લઈશું તો વધારે આપણને માહિતી મળશે કે ભાઈ એક ઉદાહરણથી આપણે સમજીએ ભાઈ આઈ બરાબર શું થાય છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ 50 લાખની એક ભાઈએ લોન લીધી છે. કેટલા ટકાના દરે? 11% દરે. હવે એક કંપનીનો માલિક છે, એ 50 લાખનું એક મશીન લાવ્યું છે. એમાં કંપનીવાળાએ બેંકવાળાએ 11%નો વ્યાજનો દર નાખ્યો છે. તો હવે એનું દર વર્ષ તો આપણે વાર્ષિક વ્યાજ ગણીએ તો સૂત્ર પહેલાં આપણે મૂકીએ કે ભાઈ આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. આપણે સૂત્ર મૂક્યું. આપણે ઉપર જોયેલું ભાઈ પી એટલે રકમ. પી રકમ કેટલી છે આપણી? 50,000 રકમ છે. આર બરાબર રેટ. રેટ કેટલો છે મિત્રો? 11%. અને સમયગાળો કેટલા વર્ષ માટે? 1 વર્ષનું જ ગણીએ આપણે. જે સમય હોય 5 વર્ષ માટે લોન લીધો, 5 વર્ષ, 10, 20 જેટલી એટલી આપણે ગણો. આપણે હાલ 1 જ વર્ષનું ગણવું છે તો 1 વર્ષ વ્યાજ ગણો. તો આપણું સૂત્ર છે બરાબર આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. એમાં આપણે દરેકની મૂલ્ય મૂકશું. પીની મૂલ્ય મિત્રો જો પી બરાબર 50,000 મૂક્યા, આર બરાબર 11 અને એન બરાબર 1 વર્ષ ભાગ્યા 100. હવે આપણે આની ગણતરી કરીએ. 2 મીંડા ગયા, આ ગયા 11,55 અને 3 મીંડા જીર્યા. તો કેટલું થયું? 5,50,000 રૂપિયા વ્યાજ થયું. કેવું થયું મિત્રો? 5,50,000 રૂપિયા વાર્ષિક વ્યાજ થયું. બહુ વ્યાજ કહેવાય. 5 લાખ એટલે મિત્રો બહુ કિંમત કહેવાય. 50,000નું જો 11% કંપનીવાળો લે તો 50 લાખનું 5,50,000 જેટલું વ્યાજ મળે. હવે કંપનીવાળે કેટલા સમય માટે, કેટલા સમય આપણે ડાયરેક્ટ શોધવું હોય તો શું થાય, અને આ રીતે શોધવું હોય તો બી ડિવાઇડેડ કરી શોધાય. હવે કેટલા સમય માટે? તો 1 વર્ષ, 2 વર્ષ, મોસ્ટ ઓફલી 10 વર્ષ ઉપર હોય એટલે આપણે 12 વર્ષની ગણતરી કરીએ. તો આ 1 વર્ષનું વોલ્યુમ 5,50,000 એવું 12 વર્ષ માટે કરીએ. તો એ સૂત્ર મૂક્યું આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. પીની કિંમત 50,000, આર એટલે રેટ 11 અને એન બરાબર પેલામાં આપણે 1 વર્ષ માટે ગણ્યું 1 મૂકેલા, આમાં 12 વર્ષ માટે છે એટલે 12 કર્યા, 100 કર્યા. એનું સાદું રૂપ આવ્યું તો કેટલા થાય મિત્રો? 66 લાખ રૂપિયા.
કેટલું થયું? અડધી કિંમત કરતાં પણ વધી ગયું મિત્રો. કેટલું થયું? અડધી કિંમત કરતાં પણ એની કિંમત કરતાં પણ વધી ગયું. 12 વર્ષે કેવું થાય? ડબલ વ્યાજ થાય. એટલે કેટલું? 66 લાખ રૂપિયા વ્યાજ થયું. આપણે મૂડી કેટલી લીધી? 50 લાખ અને વ્યાજ થયું 12 વર્ષથી 66 લાખ રૂપિયા વ્યાજ થયું. આમ આપણે આ રીતે વ્યાજની ગણતરી કરી શકીએ છીએ. આ થયો વ્યાજનો પ્રથમ પ્રકાર, સાદું વ્યાજ. હવે બીજી એક ગણતરી કરીશું. બીજો પ્રકાર છે આપણો ચક્રવૃદ્ધિ વ્યાજ. મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આમાં ગણતરી કઈ રીતે કરવામાં મિત્રો કે ભાઈ આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. શું કરવામાં આવે? પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. બીજા વર્ષ માટે મૂળ રકમના વ્યાજની રકમ ઉમેરી ગણવામાં આવે છે. બીજા વર્ષ શું કરવામાં આવે? ભાઈ જે વ્યાજ હતું એને પ્લસ કરી, વ્યાજ પહેલા વર્ષમાં આવેલું આપણે પેલા કેટલું 50 લાખનું 5,50,000 જેવું સમજી તો ડબલ કરી ઉમેરી દેવાના. એટલે કેટલા થયા? 55 લાખ જેવા થઈ ગયા. એની ગણતરી કરવામાં આવે. ત્રીજા વર્ષે એનું ગણવામાં આવે. એમ વારાફરતી વ્યાજ ઉમેરીને ગણવામાં આવે છે. એટલે એને વ્યાજનું મુદ્દલ કહેવાય. મુદ્દલ વ્યાજ શું કહેવાય? મુદ્દલ ઓફ વ્યાજ એટલે વ્યાજનું મુદ્દલ. એટલે એનું સૂત્ર છે વ્યાજનું મુદ્દલ બરાબર પી કૌંસમાં 1 + આર એટલે રેટ ટકા ભાગ્યા 100 અને એન એટલે વર્ષ. યાદ રાખજો, ફરી કહું છું, વ્યાજ મુદ્દલ બરાબર પી એટલે પેમેન્ટ કૌંસનો 1 + આર એટલે રેટ કેટલા ટકામાં આપ્યું છે વ્યાજ એ ભાગ્યા 100 અને આખાનો કૌંસનો એન ઘાત એટલે વર્ષ, કેટલા વર્ષ માટે છે એ. આ થયું વ્યાજનું મુદ્દલ કેટલા વર્ષ માટે છે એના પર ડિપેન્ડ છે. આ થયા બે પ્રકાર. ફરી એકવાર સમજાવજો મિત્રો. પહેલાં તો વ્યાજ ખર્ચ. વ્યાજ ખર્ચ કોને કહેવાય? તો ભાઈ જોઈતી મૂડી કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે તેને શું કહેવાય? વ્યાજ ખર્ચ કહેવાય. આ માટે સંસ્થા બેંક મૂડી પર વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે. આ વ્યાજ ગણવાની કેટલી રીતો છે? બે રીતો. કયું? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ આપણે એના જે ઇક્વિપમેન્ટ વપરાય એ જોયા. પી બરાબર રકમ, આર બરાબર વ્યાજનો દર રેટ, એન બરાબર વર્ષનો સમયગાળો. એનું સૂત્ર છે સાદું વ્યાજનું સૂત્ર હતું ભાઈ આઈ બરાબર PRN ભાગ્યા 100. સાદું વ્યાજનું સૂત્ર કયું હતું? PRN ભાગ્યા 100. આપણે એક ઉદાહરણ જોઈએ. 50,000નું કોઈ રકમ હોય અને 11% જો વાર્ષિક વ્યાજ હોય તો કેટલા ટકા વ્યાજ, કેટલા રૂપિયા વ્યાજ આવે? તો આપણે એનું ઇક્વેશન મૂક્યું ભાઈ આઈ બરાબર PRN ભાગ્યા 100. પીની કિંમત મૂકી, આરની કિંમત મૂકી, એનની કિંમત મૂકી ભાગ્યા 100 એટલે એનું સાદું રૂપ આપ્યું તો 5,50,000 જેવું વાર્ષિક વ્યાજ આવ્યું. અને આપણે એક વર્ષ માટેનું જોયું. હવે 12 મહિના માટેનું કર્યું, 12 વર્ષ માટેનું કરવું હોય તો એનની કિંમત 12 મૂકી દીધી. એટલે એ જ સૂત્રો આઈ બરાબર PRN ભાગ્યા 100. પીની કિંમત મૂકી, આરની કિંમત મૂકી અને એન બરાબર કેટલા મૂક્યા? 12 વર્ષ માટે એટલે 12 મૂક્યા એન ભાગ્યા 100. તો કેટલું? 66 લાખ રૂપિયા થઈ. એટલે ડબલ કરતાં વધી ગયું. એટલે આ થયું સાદું વ્યાજની ગણતરી. હવે આપણે બીજો એક પ્રકાર જોઈ લો કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ. કયું વ્યાજ? ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું કરવામાં આવે છે? ભાઈ આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. શું? આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને બીજા વર્ષ માટે મૂળ રકમમાં વ્યાજની રકમ ઉમેરી ગણવામાં આવે છે. વ્યાજની રકમ હતી પહેલા વર્ષની, બીજા વર્ષમાં ઉમેરી દેવામાં આવે અને એનું ટોટલ વ્યાજ કાઢવામાં આવે છે. ત્રીજા વર્ષે એમ ઉમેરી દેવાનું. એમ દર વર્ષે જેટલા વર્ષ માટે એમ ઉમેરીને ગણવામાં આવે છે. એટલે આ વ્યાજ કેવું? બહુ મોંઘું પડે છે. એનું ઇક્વેશન હતું વ્યાજ મુદ્દલ બરાબર પી કૌંસમાં 1 + આર ભાગ્યા 100/n. આ થયું એનું વ્યાજનું મુદ્દલ શોધવાની રીત. બે ઇક્વેશન આપણે જોયા. વ્યાજનું મુદ્દલ એટલે સાદું વ્યાજ
અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આપણે શીખ્યા. એના આપણે દાખલા છે, આપણે જુદા જુદા દાખલા નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. ભાઈ સાદા વ્યાજના દાખલા, ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા. થેન્ક યુ મિત્રો.